મસ્ત મજાની ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને બધાને જ્યારે ઠંડી ઋતુ થાય ત્યારે કંઈક ને કંઈક મસ્ત મજાનું ગરમ ગરમ ચટપટું ખાવાનું મન થતું જ હોય છે. અને ખાસ કરીને બધાને આ ઋતુની અંદર ભજીયા ખાવાની બહુ મજા આવે છે. તો આપણે આજે જોવાનું છે કે ચોમાસાની ઋતુમાં ભજીયા ખાવા જોઈએ કે નહીં, ભજીયા ખાવા સારા કે ખરાબ, ભજીયા ખાવાથી શું ફેરફાર થાય છે, એના માટે યોગ્ય સમય કયો છે અને કેવી રીતે ખાવા જોઈએ. ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ ઋતુની અંદર શક્ય જ નથી કે કોઈના ઘરમાં ભજીયા ન બને. તો ભજીયા ખાવા સારા કે ખરાબ એના વિશે આપણે જાણવાના છીએ. અને આજે ઘણા બધા લોકોને આવી ઋતુમાં ઈચ્છા થતી જ હોય છે. વરસાદમાં ખાલી આનંદ લેવા માટે જ ભજીયા નથી, પણ આપણા સ્વાસ્થ્યને સારું રાખવા માટે પણ ભજીયા ખાવા બહુ જરૂરી છે. ઘણા બધા લોકોના મગજની અંદર અત્યારે વાત ઘર કરી ગઈ છે કે ઓઇલ વાળું ખાવાથી આપણું હૃદય બગડે છે, કોલેસ્ટ્રોલ વધે છે, બીપી વધે છે. અને ઘણી બધી વખત આપણને ઓઇલ વાળું ખાવાથી ઘણા બધા લોકો ઓઇલ વાળું ખાવાનું છોડી પણ દીધું છે, એટલા માટે કે હેલ્થ બગડી રહી છે. પણ ખરેખર 40 વર્ષની ઉંમર પછી આપણા જે જોઈન્ટ છે, આપણા જે સાંધા છે, એની અંદર ઓઇલ મળવું જરૂરી છે ને એ કંઈક ને કંઈક આપણા ઓઇલના અનુપાનથી આપણે લઈ શકાય છે. ધારો કે ગાયનું ઘી અથવા ગાણીનું તેલ અથવા તલનું તેલ, તો આ પણ એક જરૂરી છે જેના કારણે આપણે સાંધા ન દુખે. અને ઘણી બધી વખત એવી પણ માન્યતા છે કે ભજીયા ખાઈએ તો કબજિયાત થઈ જાય છે, પેટ બગડે છે. તો એવું થવાનું કારણ છે કે ઘણી બધી આપણને રીત ખબર નથી અથવા તો કઈ રીતે બનાવવા ખબર નથી અને ક્યારે ખાવા ખબર નથી. અને ચોમાસાની ઋતુની અંદર વાયુનું પ્રમાણ ખૂબ વધે છે, જેના કારણે વાયુને કંટ્રોલ કરવા માટે તેલ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. અને એટલા માટે આપણે ઘણા બધા વાયુથી થતા રોગોને આપણે રોકી શકીએ છીએ. અને વાતનો પ્રકોપ વધવાથી આપણું બોડી અનબેલેન્સિંગ બને છે અને ડ્રાય બની જાય છે, આપણી સ્કિન ડ્રાય થઈ જાય છે. અને એટલા માટે ભજીયા ખાવા ખૂબ હિતાવહ છે. અને વાયુ એટલે કે આપણને બધાને ખબર છે કે જ્યારે ઠંડી ઋતુ વધે ત્યારે આપણા બોડીની અંદર વાયુનું પ્રમાણ વધે છે. અને ખાસ કરીને ભારત વાયુ પ્રધાન દેશ છે અને એટલા કારણે મોટા ભાગના લોકો વાયુ પ્રકૃતિના જ છે. અને એટલા માટે જે લોકો 40 વર્ષની ઉંમર પછી પણ વાયુની પ્રકૃતિ વધતી જતી હોય છે ઉંમર પ્રમાણે પણ, અને બપોર પછી પણ વાયુનું પ્રમાણ વધારે હોય છે. અને એટલા માટે ભજીયા ખાવા ખૂબ જ સારા છે, કેમ કે વાતાવરણને લગતા રોગ એનાથી થતા નથી. અને એટલા માટે ચોમાસાની ઋતુની અંદર આપણે ભજીયા ખાવા ખૂબ હિતાવહ છે. તો ચાલો જાણીએ કે વરસાદમાં ભજીયા શા માટે ખાવા જોઈએ. તો સૌથી પહેલા તો ભજીયાની અંદર ચણાનો લોટ વાપરવામાં આવે છે. અને ચણાનો લોટ એ આપણા સ્વાસ્થ્ય માટે સારો છે, કેમ કે પચવામાં ખૂબ જ હળવો છે અને કફ પ્રકૃતિને પણ મેન્ટેન કરે છે. એટલા માટે ઘણી બધી વખત આપણને એવા પ્રશ્ન થાય કે ભજીયામાં ચણાનો લોટ વધારે ખાઈએ તો આપણા પેટમાં ગેસ અને કબજિયાતને અપચો થાય છે. તો એના વિશે આપણે જાણીશું કે ખરેખર ચણાનો લોટ ખાવો સારો કે નહીં સારો. કેમ કે આપણે ચણાના લોટમાં જ્યારે ભજીયા બનાવીએ છીએ ત્યારે એને ડીપ ફ્રાય કરવાના હોય છે, તળવાના હોય છે, જેના કારણે આપણી માન્યતા એવી છે. પણ ખરેખર ચણાનો જે લોટ છે એ કફ નાશક છે, એનાથી કફ કંટ્રોલ થાય છે. ને એટલા માટે જ્યારે ચોમાસાની ઋતુની અંદર આપણને તાવ, શરદી અને ઉધરસ થતી હોય છે અને ત્યારે કફનું પ્રમાણ જ્યારે વધતું હોય છે, તો આ કફને કંટ્રોલ કરવાનું કામ કરે છે ચણાનો લોટ. અને એટલા માટે ચણાના લોટમાં બનેલી વસ્તુ જ્યારે વધારે પડતું ઠંડુ વાતાવરણ હોય અને વરસાદનો માહોલ હોય ત્યારે ખાવી ખૂબ જ હિતાવહ છે અને સારી છે. બીજું કે ભજીયાની અંદર મરી મસાલા ઉમેરવામાં આવે છે અને ખાસ કરીને મરી, અજમા, હિંગ એવી ઔષધિઓ ઉમેરવામાં આવે છે. આપણું રસોડું જ આપણું વિજ્ઞાન છે અને આપણા સ્વાસ્થ્યને સારું કરે છે. તો અત્યારે જે આપણે ભજીયાની અંદર જે મસાલાઓ ઉમેરીએ છીએ તે ઉદ્દીપક છે, આપણું પાચન રેડી કરે છે અને અંદર શરીરની અંદરથી હીટ બેલેન્સ કરે છે, જેના કારણે ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ બની રહે છે. અને એના કારણે વાતાવરણમાં જ્યારે ઠંડક હોય છે ત્યારે શરીરની અંદર ગરમી ઉત્પન્ન કરવી ખૂબ જરૂરી હોય છે. અને જ્યારે આપણે મરી મસાલા જેવા ઉદ્દીપક જ્યારે મસાલાઓ આપણે અંદર ઉમેરીએ છીએ ત્યારે આપણા બોડીનું બેલેન્સ જળવાઈ રહે છે. એટલા માટે મરી મસાલા પણ અંદર પડે છે, જેના કારણે ભજીયા ખાવા હિતાવહ છે. હવે જાણીએ કે આ સિવાય કયા એવા બીજા ભજીયા ખાવા જોઈએ. મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ જ આપણું મેથી છે. મેથીના ભજીયા જ લગભગ બધાને વધારે ભાવે છે. તો મેથી આપણા માટે ખૂબ જ હિતકારી છે, ખૂબ જ ગુણકારી છે. અને
ઘણા બધા એનાથી ફાયદા છે. ખાસ કરીને પહેલો જ એનો ગુણ છે કે મેથી ખાવાથી વાયુનો નાશ થાય છે, અને એટલા માટે મેથી ચોમાસાની અંદર ભજીયા સિવાય પણ આપણે ઘણો બધો ભજીયા સિવાય પણ મેથીનો ઉપયોગ કરવો જોઈએ. વરસાદની ઋતુના કારણે શરીરમાં જે વાયુ વધેલો હોય છે એનો કંટ્રોલ કરે છે, નાશ કરે છે, અને થવા નથી દેતો વાયુ. એટલા માટે મેથી જરૂરી છે. અને ખાસ કરીને મેથી આપણા બોડીમાંથી ટોક્સિનને બહાર કાઢવાનું કામ કરે છે, અને મેથી ખાવાથી બોડીમાં સ્કિન હેલ્ધી બને છે, અને આપણા સ્કિનનો નિખાર પણ આવે છે. માટે મેથી ખાવી ખૂબ જરૂરી છે. વિટામિન સી નું પ્રમાણ પણ એનામાં વધારે છે, અને વિટામિન સી પણ આપણી સ્કિનને ડિટોક્સ કરે છે, ગ્લો લાવે છે. એટલા માટે મેથી, અને ખાસ કરીને મેથી એનર્જી યુક્ત છે. મેથી પોતાના રીતે સ્વાદમાં કડવી છે, અને કડવો સ્વાદ અત્યારે જ્યારે કસાય એટલે કે આપણો જે બોડીમાં અત્યારે હાલમાં જે રોગ પ્રતિકારક શક્તિની જરૂર પડે છે, આ મેથીમાંથી આપણને પૂરતા પ્રમાણમાં મળે છે. અને એટલા માટે મેથી વાળા ભજીયા ખૂબ જરૂરી છે. શરીરની નબળાઈ દૂર કરે, ને ખાસ કરીને ઋતુના કારણે થતું એનિમિયા એને પણ કંટ્રોલ કરે છે. એનિમિયા થવા નથી દેતું. મેથીમાં આયરન સારા પ્રમાણમાં મળે છે, અને તેના કારણે એનિમિયા થવા નથી દેતું. અને એટલા માટે મેથી મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે. અને મેથી ન હોય તો આપણે કોઈ પણ પ્રકારના ભજીયા બનાવી શકીએ છીએ. સરગવાના પાનના ભજીયા બનાવી શકીએ છીએ, કેળાના ભજીયા બનાવી શકીએ છીએ, અને ઘણું બધું આપણે ઘણી બધી વખત અળવીના પાન નાખીને પણ ભજીયા બનાવતા હોય છે. સાથે સાથે આપણા બોડીનું ટેમ્પરેચર જળવાઈ રહે એના માટે લસણ, લીલું લસણ અથવા તો કાંદા અથવા તો દરેક પ્રકારના મરી મસાલાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આવી રીતે બેસ્ટ રીતે ભજીયા બનાવતા શીખવું જોઈએ, અને પછી બનાવીને ખાવા જોઈએ. બીજું કે સરગવાના પાનના ભજીયા પણ આપણા માટે ખૂબ જ હિતાવહ છે. ઘણી બધી વખત આપણને મેથી અવેલેબલ નથી હોતી, પણ આપણી આજુબાજુમાં કોઈ સરગવાનું ઝાડ કે છોડ હોય છે તો એના પાનથી પણ આપણે ભજીયા બનાવી શકાય છે. કેમ કે એ આપણા માટે ખૂબ જ હિતાવહ છે, કે એમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન છે, અને હાઇડ્રેટિંગ પણ કરે છે, અને ડિટોક્સિફાઈડ પણ કરે છે. સાથે સાથે સ્કિન અને વાળમાં પણ સરગવાના પાન ખૂબ જ ઉપયોગી છે. અને ખાસ કરીને વિટામિન બી એમાંથી ભરપૂર પ્રમાણમાં મળે છે. આ સાથે સાથે એન્ટીબેક્ટેરિયલ પણ છે, અને માઇક્રોબિયલ પણ છે. તો આવી રીતે આટલા બધા ગુણોથી ભરપૂર છે સરગવો, અને એટલા માટે પેટને હેલ્ધી રાખવામાં ખૂબ જ મદદ કરે છે. માટે સરગવાના પાનના ભજીયા પણ ખાવા જોઈએ. અને ત્યાર પછી છે કેળાના ભજીયા. ઘણી બધી વખત આપણને બટાકા પૂરી વધારે ભાવતી હોય છે, પણ બટાકા આપણા માટે સારા નથી, કેમ કે એમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે, અને ખાસ કરીને અપચો ઊભો કરે છે, ગેસ બને છે, અને બટાકા વાયુવર્ધક છે, પચવામાં પણ થોડાક અઘરા છે, કેમ કે એની કેલેરી વધારે આવે છે. માટે બટાકાના ભજીયા આપણા માટે હિતાવહ નથી. પણ કાચા કેળાના ભજીયા જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે આપણને ઘણા બધા એમાંથી ફાયદા થાય છે. કેળામાં પોટેશિયમનો ખજાનો પણ ભરપૂર છે, અને સાથે સાથે એક્ટિવ પણ રાખે છે. વિટામિન B6 અને વિટામિન સી કોશિકાઓને પણ પોષણ આપવાનું કામ કરે છે. અને આ કેળા એની અંદરથી પૂરતા પ્રમાણમાં ફાઈબર અને સ્ટાર્ચ પણ મળી રહે છે. આંતરડામાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ રહેવા નથી દેતું. કહેવાનો મતલબ એવો છે કે કબજિયાત થવા નથી દેતું. પેટ સારી રીતે સાફ કરે છે. તો આવી રીતના કાચા કેળાના ભજીયા આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. આપણે જ્યારે ભજીયા એમને તો ખાતા જ નથી, પણ ભજીયાની સાથે સાથે ચટણી પણ જરૂરી છે, ખાઈએ છીએ. તો ખાસ કરીને ભજીયા સાથે ખજૂર અને આંબલીની ચટણી ખૂબ જ હિતાવહ છે. પણ ખજૂરનું પ્રમાણ ઓછું રહે તો વધારે સારું, કેમ કે ખજૂર પચવામાં ભારે છે, અને આંબલીનું પ્રમાણ રોચક છે. આંબલી આપણને અંદરથી એક્સાઇટમેન્ટ જગાડે છે, અને સાથે સાથે યોગ્ય પ્રમાણમાં જો આંબલી ખાવામાં આવે તો વાયુને વધવા નથી દેતી, અને એટલા માટે આ બધું કોમ્બિનેશન કરેલું છે. ચટણી પણ ખાવી જરૂરી છે, અંદર મેથી નાખવી પણ જરૂરી છે. ઘણા બધા લોકોને સાંધાની તકલીફ હોવાના કારણે ખાટું ખાતા નથી હોતા. ઘણા બધા લોકો ભજીયાને કઢી સાથે ખાય છે. તો ભજીયા સાથે જે કઢી બનાવવામાં આવે એમાં ખાસ કરીને સૂંઠ અને મરીનો ઉપયોગ વધારે કરવો જોઈએ. અજમા બને તેટલા વધારે વાપરવા જોઈએ, જેના કારણે આપણું બેલેન્સ જળવાઈ રહે, આપણું હીટિંગ જળવાઈ રહે, બોડીની અંદરની જે તાપમાન છે તે જળવાઈ રહે, અને મરી આપણને ઉલટી ઉપકાર થવા નથી દેતું.
અને સૂંઠ પણ સારી રીતે પચાવવામાં હેલ્પ કરે છે. અને એટલા માટે કઢીની અંદર મરી અને સૂંઠનો ઉપયોગ સારો એવો કરવો જોઈએ, જે આપણા ખાસ કરીને સરળતાથી ભજીયાને પચાવવામાં મદદ કરે છે. હવે આપણે જાણીશું કે ભજીયા ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે, અથવા તો ક્યારે ખાવા જોઈએ, ગમે ત્યારે ખાવા જોઈએ કે એનો કોઈ પર્ટિક્યુલર ટાઈમ છે. તો ખરેખર ભજીયા આપણને બધાને હેબિટ પડી ગઈ છે કે આપણે મોડી રાત્રે ભજીયા ખાવા જઈએ છીએ, પણ ખરેખર આવું નથી હોતું. જ્યારે સૂર્યપ્રકાશની હાજરી હોય છે ત્યારે આપણું પાચન રેડી હોય છે, પણ ઘણી બધી વખત ચોમાસામાં સૂર્યને નીકળવાના ચાન્સ ઓછા હોય છે, જેના કારણે વાતાવરણમાં પ્રકાશની જરૂર છે પણ નથી. અને એ સમયમાં આપણું પાચન જ્યારે આપણે રેડી કરવું હોય ત્યારે આપણે ભજીયાનો જે સમય છે, તો ખાસ કરીને આપણું પાચન સવારે ઉઠ્યા પછી 10 વાગ્યાથી લઈ અને બપોરે 2 થી 3 વાગ્યા સુધીમાં આપણું પાચન પિત્ત વિકૃત થયેલું હોય છે, એટલે કે અગ્નિ જાગૃત થયેલો હોય છે. અને એ સમયની અંદર તમારું જો ભજીયા તમારા ખવાઈ જાય 10 વાગ્યાથી લઈ અને 3 વાગ્યા સુધીમાં, તો તમે સારી રીતે તમારા ભજીયાને પચાવી શકો છો. અને જેમ જેમ તમે દિવસને આથમતા ભજીયા જ્યારે ખાઈએ છીએ ત્યારે સૂર્યપ્રકાશની હાજરી હોતી નથી અને આપણું જે અગ્નિ છે તે મંદ પડે છે, અને જેના કારણે હેવી ભોજન તળેલું છે અને જ્યારે આપણે ખાઈએ ત્યારે પચાવવામાં આપણને અઘરું પડે છે. તો આ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભજીયા પચાવવા છે તો એને કયા સમયે ખાવા જોઈએ, કેમ કે ભજીયા જમ્યા પછી જો આપણે પાચન નથી કરી શકતા તો એમાં વાયુનું પ્રમાણ વધે છે, ગેસ વધે છે, કબજિયાત વધે છે, એસિડિટી વધે છે અને બીજા દિવસે પેટ વ્યવસ્થિત સાફ નથી થતું, અને જેના કારણે ઘણી બધી બીજા દિવસે સવારથી તકલીફો થાય છે, કેમ કે પેટ સાફ નથી થતું. તો એને અમુક પ્રકારનું બેલેન્સ જાળવવું ખૂબ જરૂરી છે. અમુક લોકો યોગ્ય સમયે તો ખાય છે પણ સાથે સાથે રોજનું રેગ્યુલર ભોજન પણ લે છે. આ સૌથી મોટી ભૂલ છે કે દાળ ભાત શાક રોટલી પણ ખાવા અને ભજીયા પણ ખાવા. જ્યારે તમને ભજીયાની જ ઈચ્છા થઈ છે તો સ્પેશિયલ તમે તમારા માટે સ્પેશિયલ ભજીયા બનાવો અને ભજીયા જ ખાઈ લો, અને એની સાથે દાળ ભાત શાક રોટલી ન ખાઓ, કેમ કે પેટને કન્ફ્યુઝન થાય છે કે ભજીયાને પચાવવું કે દાળ ભાત શાક રોટલીને પચાવવું, અને વધુ કેલેરી પેટમાં જાય છે, જેના કારણે તમારું એક તો તમે સ્વાદ પણ લઈ શકતા નથી અને તમારું પેટ પચાવી પણ શકતું નથી. તો જે દિવસે ભજીયા ખાવાનું મન થાય તે દિવસે સ્પેશિયલ ભજીયાનો પ્રોગ્રામ રાખીને ભજીયા જ ખાઈ લેવા જોઈએ, તો તમે તમારા ભજીયાને સારી રીતે પચાવી શકો છો. અને આવી રીતના જેના કારણે આપણને પેટને લગતી બીમારી નથી થતી. આવી રીતના ઘણા બધા ફાયદા છે વર્ષા ઋતુની અંદર ભજીયા ખાવાથી, પણ વિના સંકોચે ખાવા પણ જોઈએ. અને પણ કેવી રીતના ખાવા, તો અત્યારે જે નિયમો જણાવવામાં આવ્યા છે આ નિયમ અનુસાર જો તમે ભજીયા ખાશો તો તમે એનો સારો એવો ફાયદો લઈ શકશો. અને એને જ્યારે નિયમ વગરના તમે જ્યારે ભજીયા ખાશો તો તમને ચોમાસાની ઋતુમાં બીમાર પડવાના ચાન્સીસ વધારે છે. તો ભજીયા એક ઔષધિ પણ છે અને તમને યોગ્ય રીતે ખાતા ન આવડે તો તમારા શરીરમાં નુકસાન પણ કરે છે. માટે ભજીયાને હંમેશા વ્યવસ્થિત રીતે નીતિ નિયમ અનુસાર ખાવા જોઈએ. ધન્યવાદ.